હું હલ્યા મારે યાર ગોવા જવું હે. ચો જવું ગોવા જવું હે યાર. હું હવા ચાલ્યા છે તે ગોવા જવું હે તમારે? એ મસ્ત મસ્ત પૈસા મળે એટલે. એટલે આ ઓય મજૂરી કરો તો ઓય પૈસા મળશે. ગોવા મુકે અલગ નોટો આવે છે. અહીંયા આખો તારે પેલે ચાર વાઢો જો ને ભેંસો દો ને આ બધું કોણ કેટલા કરે એટલે નહીં ગમતું હોય. મારા બાપના બાપે ભેંસો ચારી છે, મારા બાપે ચારી છે, મુય ચારું તું ચારે, એમાં તો નવાઈની વાત છે દિયો. આ 2024 ચાલે, આ બધું જૂના તંત્ર કાઢી દેવાના હોય હવે. એટલે 2024 ચાલે તો હું ભેંસો કાઢી દઉં લે ને હવારે ચા બના ને આમ દોરી દૂધ જેવી જોઈએ એ ચોહી પીસો દિયો. આ ભેંસો કાઢી નાખે તો એ બધું હું નહીં જોડતો. મને ગોવા જાવ એટલે જાવું હે. જો મારો દિયો ગોવા માટે મળી રહ્યો કને હનું આલ્યું લે તને? એ તો આમાં ભાઈબંધો અંગા જવાનું હોય. તઈ તો જતા રહે યાર. હવે હું એકલો અહીંયા રહીને શું કરું? તે ભાઈબંધ એમ કે કુવામ પડતો તું કુવામ કુવામાં ના પડે યાર. એ તો પાણી વધારે હોય, ડૂબી જાવ. અમે પેલા ઢોરોન લઈને આમ ચારવાનું કરાયા છે. ગોવા જવું છે એ ઢોરોન ચારીને दूध दूध डेरिया पहुंचा दे दे। यही नहीं, अभी और सुनिए। अरे मानी सोकन चली चो हेडी है भैंसो। अरे मारा बाप नु खेतर नहीं, तू पासी हरी जाए मारी माँ पेलो नकर हमने पेलो खेतर नु मालिक आवे तो भागी नाखे। एक तो मारा ऊंचा ऊंचा सपना देखेला गोवा जवानु। अरे तो पेलो डोहम मारो दियो को कमो नहीं आवे, हीरो नहीं आवे, मने खबर है। मारा तीन भाईबंध जता रे, હું એકલો હવે હું કરી કરીને શું કરું? કોઈ સમજણ પડતી નહીં। અને મારા ડોહાની આલેલી વેટીઓ જો તો મારી હારી કી ચમકે ઓનો આજે આજે સોદો પડવો પડે। આજ કોઈ બી કરું મારી માની છોકન આજ તો ભતરાઈ દઉં હોય ને તો કશું કોઈ અમે ગંધ નહીં આવે। એ તો રાતને પેલી 20 વાળી પોટલી મારી હુઈ જાય। કરું મારું બેટું કોઈ મને મગજમાં ટપ્પો પડતો નહીં, કોક તો કરવું પડે। આજ ચમકદાર તો આજ રાતે ઘરમાં નહીં ચમકે, આજ તો ગઈ ભતરાઈ દઉં। હા હું કરું કોને ભદ્રો, કોઈ મને ટપ્પો નહીં પડતો। મારી માની છોકન હા પેલો મારો ભાઈબંધ ગોમનું કરે, આખા ગોમનું મારો બેટો લાલ્યો। એક વસ્તુ હે એને જ કોલ કરવો પડે હે ભરે। એ મારા દીર આખા ગોમનું ઉતારે પણ મારો હવે બધાનું બધું ભતરાઈ દે। આ એને મસ્ત રીતનું બાટલી ઉતારું અને પછી આનો આજ સોદો કરી દઉં ભરે। પેલા ફોન કરવા દે। મને છોકર નંબર પે ગયો, નંબર મળી જા મારા ગોવાના સપના પૂરા થઈ જાય, મળી જા। હા ગોળે રીંગ જાય। લાલભાઈ બોલો। હા લા શું કરો યાર? અરેલા ભાઈ બોલો। અલા મારી યાર એક કોમ પડ્યું છે તમારી યાર, ઇમરજન્સી કોક સેવા કરજો ને મારી। શેની સેવા? અલા મારો ડોહમ મારો દિયર દારૂ પી પી ખોખરો થઈ ગયો અને હવે હાવ આવી રહ્યો, હું ખાટલામાં તડપે રેબાઈ રહ્યો હોય તો મારે યાર એક પર્સનલ કોમ છે તમારા ફોન ઉપર કહી દઉં? સારું તે તમને જ કહું, બીજા મારા ગામમાં યાર ના હોવો કરાતા। આટલો બધો કે મિલકત વાળો થઈને મારો હારો આવી પરિસ્થિતિ આવી એટલે વાપરો। હું તમને શું કહું? હા બોલો। મારા ડોહાની 2 વેટીઓ પડી છે હોનાની, એ આપણે ભદ્રાવાની છે યાર। તમારા માટે કોણ હે? રેટ તો બહુ સારો, ભાવ તો કોક કહો। 80,000 રૂપિયા ચાલે સર। યાર હું યાર પેલો ખાટલા ઓમ હા કરી રહ્યો હોય તમે 80,000 ની વાત કરો। ભાઈ માં તો મારા ઘરનું થોડું હે ભાઈ, જે બજારમાં ભાવ ચાલતો હોય કોક યાર સમજીને હાલજો કે બાપા મારો ડોહો બીમાને નકમ હું કગરું નહીં તમ નહીં ગયા, કોક સમજીને કરાવો નહીં યાર। મારો ડોહો હોય યાર બીએ મારે 80,000 રૂપિયા ચાલે, જે માર્કેટ નો ભાવ હે ભાઈ તને મેં કીધો। થોડું હાલો, આમાં કોઈ સમજવાનું નહીં ભાઈ। પોચ પછી તો વધારો મારા બાપ હું કમો આવી તમારા ના ભાઈ, આમાં કોઈ વધારો ઘટાડો નહીં। જો બજારનો ભાવ એ બોલ, આલવી હોય તો કે, ના આલવી હોય તારી ઈચ્છા। હારું હું આવું હમણાં મળું તમને હેડો। अच्छा हमको सिखा दिया है। જય માતાજી। આ મારો બેટો આ મને બનાવે છે કે શું કરે કોઈ ખબર પડતી નહીં, કરે આવે ये फंस गया सीएम। મારી ચોકમ બેહી તમ તો કંટાળી ગયો, કંટાળ મગજ ફાટે। લા આવો મારા શેઠ મારા ગુરુ। અરે બોલ 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 હા. બોલ લા તમારું એ હું તો કરનો અડધો હા પણ બોલો, નથી। શું હતું પ્રોબ્લેમ? કહો હેડો હવે। પ્રોબ્લેમ આપણે એમ હે હા મારી બેટી પડી હે વેટી બરાબર। વેટી હા હોનાની હે ઓવે બરાબર। એ રી આપણે હું તમને હાલ દઉં હા। મને પણ એક વસ્તુ હવે 80,000 રૂપિયા ભાવ હે બરાબર ભાઈ, ભાવમાં પછી પૈસામાં મગજમારી નહીં જોઈએ મારે। અલા એ કોક સમજી લો ને। ભાઈ આ તો માર્કેટ નો ભાવ હે, આ તો ત્યાં મને કીધું ભાઈ મારે મદદ ની જરૂર, તો હું તારી મદદ તો આ એક વાર ચેક કર લો। मैं गरीब हूँ।
मैं गरीब हूँ। એ તો હું ના નહીં બરાબર. હવે હું માર્કેટમાં જઈને આવું અને એનો ભાવ 80,000 રૂપિયા એ પ્રમાણે સેટ કરીને પછી કેટલી કિંમત થાય એમાં તને થોડું ફોન કરું. પણ આમ દેખો અલ્લા હા, ભાઈ, મારો મારા- ડોહો. હું કોઈને નહીં કહેતો. આ તો તું ભાઈબંધ હે એટલે હું તને કહું છું બરાબર. ઓકે, હું માર્કેટમાં જઈને આવું અને ભાવ તાલ બધું નક્કી કરું, હું તને ફોન કરું બરાબર. તો અહીંયા બેસ. કેટલી વારમાં આવો? હું તને 10 થી 15 મિનિટમાં રિંગ કરું બરાબર. તો તું અહીંયા બેસ. ફાઇનલ આવો? અલા ભાઈ ફાઇનલ યાર, તારો ભાઈબંધ હું બરાબર. તું અહીંયા બેસ, કે જતો ના પણ હો. હા, અહીંયા તો જ રહેજે. હું તો આ બેઠો હાલ. સારું બેસ. चीटिंग करता है तू चीटिंग તું चीटिंग નહીં મને चीटिंग આ करता મારે है તો तू કલર નહીં કરી છે ને. થોડું બેહું માન ને ગોળી 2-5 મિનિટમાં શું ફરક પડી જાય. બેહી રહ્યું હું. હું 4 કલાક થઈ ગયા. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ કોઈ કચ્ચું ખબર પડતી નહીં, ટપકો પડતો નહીં, મગજની પથારી ફરી ગઈ. પેલો શિકાર આ કેટલા વાગે મારો બેટો હો કાનો હવન ને મેકો તો હજી તો કશું આયો નહીં. હું કરું ના બાપા. મારી છોકરી ઘેર જઈને તો પેલો મને મારી છોકરી મારી તોડી નાખે ને મારું નહીં સપનું સાકર થાય કે નહીં કશું નહીં થાય. બાવલો મારો દિયો, આ મારા છોકરાનું હું કરવાનું? આ ભેંસો ચરાવવા મોકલ્યો તો તે પેલા મગનિયાના ખેતરમાં ભેંસો જતી રહી અને આ ધ્યાન રાખતો નહીં. તો હું નેકળ્યો મગનિયાના ખેતરમાં, તે મારી પેલી ભૂરી ને પેલી ચંપારી 2 ભેંસો હતી. એટલે હું તો કહું હારું આ મગનિયાના ખેતરમાં મારી ભેંસો શું કરે? તે લેવા જો મગનિયો મારો દિયો ધોકો લઈને મને મારવા આવ્યો કે દીપા તારી ભેંસો મારા ખેતરમાં. આ કના કારણે ઝઘડો થયો તમને ખબર છે? આ મારા એકના એક સુપુત્ર મારા છોકરાના કે ચો જ્યો દેખાતો નહીં. આ તો હોટી ભાગી જાય તો ગરી મારું ચો સલ્યા પસલો તારા બિલકુલ ચૂપ. મગજ માર તો હેંગ મારે. હું કરું બાપા? મારી કશું કોઈ હુતું નહીં. હું ટૂંપો ખાઈ જવાનું જી થાય છે હાલ. ઘરે ફોન કરવા દે ને ન કરે મેર નહીં આવે ભાઈ. હા મારી છોકરી મારા પૈસા જતા રહ્યા. પેલો મારી દે નહીં કુવા જવા મળે, કશું નહીં કરવા મળે. આવું કરું કોઈ ખબર પડતી નહીં. ઘરે જાય તો પેલો ટૂંપો દાબી દે. મારી માની ચોકન ફોન ઉપર પેરતી એક વાર ટ્રાય મારું, એક વાર ટ્રાય મારું. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। કરી ગયો. નહીં ગયો. ખરા સાચો તું પાસે નહીં ગયો હું. હારું એમ કે છે ભેંસો ચો છે હા એ પે ચડતી હશે. લેતા આવજે ભેંસો ચો છે. હા હોય તો હાલ મેલી ગયો હું. આમ કે આ મગનિયાના ખેતરમાં ભેંસો હતી. ના હોય અહીંયા હાલ તો હું બિહારી ગયો. ખરા ચાલ્યા ભેંસો તો મગનિયા ખેતરમાં મારે જો ઝઘડો થયો. તલવારો નીકળતા રહી જઈ લ્યા. તારા બાપનું ભોડું કપાઈ જતું તો હું દિયો. બેઠો હોય યાર. હું ગભરો હું બેઠો લડી લી. પેલો મગનિયો આવડો મોટો મેન્ટાયો માર હોમું લીધો તો પણ મારી વાત હતો ને ભેંસ પાછળ મોકલ્યો તો કે રખડવા મોકલ્યો તો. આ કશે નહીં ગયો યાર બાપા. હોય ખાલી ના પેલું હાથ ચમ હંતારા હલ્યા. હા તો ખાલી પેલું કોટા હાલ ચડાય ને તો ગાડી એટલે વાગ્યું હે. વાગ્યું લોહી બોઈ એટલું બતાય ના એટલું બધું નહીં વાગ્યું યાર. તમે ગભરાવ ના. અરે મારો છોકરો છે તું બતાય વધારે ના, વાગ્યું આપણે નહીં. દવાખાને જઈએ. એટલે શું વાગ્યું હલ્યા? હા અહીંયા વાગી તું. આ ચોથી વાગ અલ્યા વાગેલું જવા દે. આ મારા ખાનદાનની 2 વેટીઓ તને પહેરાઈ હતી બેટા. વેટીઓ ચો મારવાની એ કહું હું વાંચ્યા તું તમને. ચમ મારવાન નહીં એટલે હું કર્યું છે અલ્યા વેટી હંગા? આમ હું હાલ ઓય ગાડી નતો ગયો. ઈને માં વેટી હું ભાગ પેલું ગાય ચરાવતો હતો ને ભેંસો ને બધું તો અહીંયા ગાડી આ વેટી પડી ગઈ. એટલે ભેંસો ચરાવતો આમ કરીને ચરાવતો તો તે વેટી ખોવાઈ જાય લે. તો ખબર નહીં પડી ગઈ અહીંયા એટલે ગાડી. મારું બેટું એક વેટી કોકની ખોવાય
તારી બે વેટીઓ કઈ રીતે ખોવાઈ લે? એટલે પેલા અહીંયા ઝાડમાં કોઈ કરતો તો હું ખબર નહીં અહીંયા નીકળી ગઈ. એટલે કંથેરના ઝાડા મોગરા ચાલતો તો તું? ના પેલું સાચું બોલ, સાચું બોલી જાલા ભાવલા. તું આ પસલાના સંગતમાં ચડ્યો ને ત્યાંથી બગડ્યો. તું ગોવા જવાનું કહેતો તો ને. તને પૈસા તો હાલે નહીં કેતી જવું ગોવા. પેલા મને વેટી લાવી આલ, પૈસા હું આલું. આ વેટી ચોજી સાચું બોલ. સાચું કર્યું હા. કઈ મારવાનું નહીં. ના ના, મારો એકનો એક લાટકો છોકરો ચો મૂકી એ બોલો. હું ખાવું સાચું કહું લાકડી મળતી નહીં. ચો સવેટીઓ મારી. પણ હું ખાવું હા તો કેને ચાણા કહે, પણ હું ખાવું ચાણા કહે, ખાવું પણ ચાણા કહે બોલ. પણ ચો ખાવું, જઈ. હા ખાવું. કે આ પેલો ઉઈ અબીસી ને નહીં કરવાની. ખાવું બોલ ચો સવેટી. આ પેલો નહીં લાલ્યો ઓવા લાલ્યો તો સાન ગામમાં બે લાલિયા છે. યાર એકાદી પેલું હોની નું કામ કરે. પેલો ચોર ઈ ચો નહીં ઈમાનદાર હે. ઈમાનદાર છે. હા. તે લાલિયાનું ને તારું શું ચલ્યા? એટલે મારે તમે એ પૈસા ના આલે ને એટલે મેં વેતી એના જોડે ગીરવી મેલી. એટલે ગીરવે મેલી લે. ઓય મામ અને ગીરવે મેલી તો બરાબર એ ચોરના જોડે મૂકી. ઈ પચારો ચોર નહીં. ચોર નહીં. લાગે પેલા તો મારી વેટી ચમતે મૂકી. પૈસા નતા આલે તમે એવું નહીં કરવું. વેટી આલ ઘરે આવતો નહીં. વેટી લીધાવાનો જા એ લાલિયાને પકડ. ઘરે આવતો ને મારો બેટો વેટ્યો મૂકીને આ સંસ્કાર આપે છે. લાલિયા તારી ખેર ને વેટી લઈને આ તારી ખેર ને આ ઘેર આવી. ફેમિલીમાં હું છું તમારો દીપક રાવત ને આ વિડીયો એક મનોરંજન છે ને એક મેસેજ બી છે કે અત્યારના મા બાપ છોકરા ઉપર ધ્યાન રાખો. દરેક છોકરા ખરાબ નથી હોતા, પણ અમુક છોકરા એવી સંગતે ચડી ગયા હોય જે ઘરની અંદર આવા કૃત્ય આવા કામ કરે છે. એટલે મા બાપને સાવચેત રહેવાનું અને છોકરા ઉપર ધ્યાન રાખવાનું. પરિવારને સાચવો. જય માતાજી, જય મહિમા. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ડીકે મોર, ડીકે રાજા.